समाचार सूरतना वराछामां अश्विनी कुमार रोड पर आग मंडपना गोडाउनमां लागी भीषण आग। फायर विभागे पाणीनो मारो चलाव्यो। समाचार सूरतथी प्राप्त थई रह्या छे के ज्यां वराछामां आवेला अश्विनी कुमार रोड पर एक गोडाउन आवेलुं छे मंडपनुं, ज्यां भीषण आग लाग्या होवानी जानकारी अत्यारे प्राप्त थई रही छे। हाल तो फायर विभाग घटना स्थळ पर छे, पाणीनो मारो चलावी आग पर काबू मेळववाना प्रयासो करवामां आवी रह्या छे। दृश्योमां जोई शकाय छे धुमाडाना गोटे गोटा अत्यारे जोवा मळी रह्या छे अने विजिबिलिटी जाणे शून्य होय ते प्रकारनी परिस्थितिनुं निर्माण थयुं छे, कारण के आगनी ज्वाळाओ विकराळ छे अने अंदरथी धुमाडाना गोटे गोटा નીકળી રહ્યા છે। हाल तो फायर विभागનો કાફલો ઘટના સ્થળ પર છે અને આગ ઓલવવા માટેની જદ્દોજહેમત ફાયર વિભાગ દ્વારા ઉઠાવવામાં આવી રહી છે। મંડપનું ગોડાઉન હતું, સ્વાભાવિક છે અંદર કાપડનો જથ્થો મોટા પ્રમાણમાં હશે, અન્ય ઇલેક્ટ્રિક વસ્તુઓ પણ હશે, આ સાથે બાંબુ સહિતની વસ્તુઓ, આ તમામ એવી વસ્તુઓ આ ગોડાઉનમાં ઉપસ્થિત હશે કે જેના કારણે આગ વધુ લાગી છે। સીધા દ્રશ્ય તમે જોઈ શકો જે મંડપનું ગોડાઉન હતું, મંડપના ગોડાઉનની અંદર આ રીતે આગ લાગતાની સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કાળા ડિબાંગ ધુમાડા છે અને દ્રશ્યમાં જોઈ શકાય છે જે પ્રમાણેની તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે। ત્યારે ફાયરના લાશ્કરો છે એ ઇમારત ઉપર ચડીને ઉપરથી પણ પાણીનો મારો ચલાવી રહી છે અને નીચેથી પણ અત્યારે હાલ સતત પાણીનો મારો છે એ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। સુરત શહેરના અશ્વિની કુમાર રોડ ઉપર આ પ્રમાણે ઘટના ઘટી છે, ત્યારે ફાયરના લાશ્કરોએ જીવમાં જોખમમાં નાખીને અત્યારે હાલ આ રીતે જે ફાયરની કામગીરી છે એ અત્યારે હાલ હાથ ધરી છે। તસવીરો જોઈ શકાય છે અત્યારે હાલ આગની જ્વાળાઓ છે અત્યારે હાલ ભભૂકતી જોવા મળી રહી છે અને જે રીતની તસવીરો फायर ऑफिसर अपनी साथे मौजूद। साहब, क्या प्रकार नो कॉल शू घटना? ये मंडप के गोडाउन में आग है, आजू बाजू में इंडस्ट्रियल विस्तार है। कोशिश यही है कि हमारी जो इंडस्ट्रियल विस्तार में उसमें आग फैले नहीं, और लकड़ा है, काफी मैट्रेसेस, गद्दे, ये सब पड़े हुए अंदर, फ्लेमेबल मटेरियल है पूरा। तो फायर ब्रिगेड की टीम लगी हुई है, पूरा प्रयास कर रही है कि आजू बाजू के विस्तार में आग नहीं फैले। कोई जाना नहीं, कोई ईजा जाना नहीं है। बिल्कुल स्थानिक અહીં मौजूद છે। કયા પ્રકારની ઘટના પ્રકાશમાં આવી? ફૂલપાડા જીઆઈડીસીમાં મંડપ સદસ્યના ગોડાઉનમાં કોઈ શોર્ટ સર્કિટ થવાથી અચાનક આગ લાગવા હોવાથી પણ ફાયરની ટીમ હાલ ઘણી મહેનત કરી રહી છે, તેને કાબૂમાં લઈ શકીને કાબૂમાં લઈ ચૂકી છે। કોઈ દુર્ઘટના બની નથી, પણ ફાયર બ્રિગેડની સારી મહેનત કરીને એને આગને એકદમ કાબૂમાં લઈ ચૂકી છે। કઈ રીતની અફરાતફરી હતી શરૂઆતમાં આગનો કોલ મળ્યો હતો ત્યારે? અહીંયા કોઈ એક ગોડાઉનની અંદર શોર્ટ સર્કિટ થઈ છે, તો ત્યાંના લોકોને જાણ થતા, આજુબાજુને જાણ થતા તાત્કાલિક ફાયરની ગાડીઓ મગાવી અને તાત્કાલિક એ લોકો પહોંચી ગયા છે અને તાત્કાલિક એની દુધાવા માટે ઘણી મહેનત ફાયરની ટીમે ઘણી મહેનત કરી અને આગને ઓલાવી શક્યા છે। આજુબાજુની બિલ્ડિંગને પણ દુર્ઘટના નથી થવા દીધી એવી મહેનત કરી શક્યા છે। બિલકુલ જોઈ શકાય છે અત્યારે તસવીરો તમે જે પ્રમાણે અત્યારે હાલ ફાયરની ટીમ છે એ ફાયરની ટીમ ઉપર અત્યારે હાલ જે રીતે આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહી છે, ત્યારે તસવીરો જોઈ શકાય છે। ફાયરના જવાનો ખુદ અત્યારે સતત પાણીનો મારો ચલાવી રહી છે। સુરત શહેરમાં આગજનીની સતત ઘટનાઓ ઘટી રહી છે, ત્યારે આ પ્રમાણે ફાયરના જવાનો છે એ એક બાદ એક અત્યારે હાલ જે રીતે પાણીનો મારો ચલાવી રહ્યા છે। મંડપનો સામાન હતો, જોઈ શકાય છે મંડપ બનાવવાનો સામાન લાકડાનો હોય છે અને આ રીતે લાકડાના ગોડાઉનમાં જ્યારે આગ લાગી ચૂકી છે, ત્યારે સુરત શહેરના જે અશ્વિની કુમાર રોડ વિસ્તાર આજુબાજુમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવ્યો છે અને આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની અંદર જે પ્રમાણે અત્યારે હાલ અન્ય જે કારખાનાની અંદર આગ ન લાગે તેના માટે ખાસ કરીને આ પ્રમાણે સૌથી પહેલા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ છે અત્યારે હાલ કરવામાં આવી રહ્યો છે। હજી તો સુરતના જે રીતે અત્યારે હાલ પરત પાટિયા ખાતે જે રાજ ટેક્સટાઇલ મિલ હતી એમાં આગજનીની ઘટના હતી, એમાં હજુ સમય વીત્યો નથી। ત્યાં બીજી તરફ સુરતના અશ્વિની કુમાર રોડ ઉપર જે રીતની તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે, ત્યારે એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકાય છે। ફાયરના જવાનો સતત અત્યારે હાલ પાણીનો મારો ચલાવી રહ્યા છે અને આ રીતની જ્યારે આગ લાગી છે ત્યારે જે કામદારો હતા, અહીંના જે કામદારો હતા તેમને તાત્કાલિક ધોરણે સહી સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ હજી સુધી કોઈ પણ જાતની જાનહાનિના સમાચાર નથી। પરંતુ જે રીતે આગ વિસ્તરી હતી, ભીષણ આગ વિસ્તરી હતી અને ભીષણ આગના કારણે જોઈ શકાય છે અત્યારે હાલ જે ધુમાડાના ગોટે ગોટા છે એ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે અને જે આસપાસના વિસ્તારની અંદર જે પ્રમાણે અત્યારે હાલ તસવીરો જોઈ શકો છો, જે ફાયરના જવાનો સતત અત્યારે હાલ કામગીરીમાં જોતરાયા છે, ત્યારે સુરત શહેરની અંદર જે રીતે અત્યારે હાલ તસવીરો જોઈ શકાય છે આગજનીની ઘટના છે। આ લાઇનબંધ કતારની અંદર અત્યારે તમામ ફાયર ઓફિસરો છે
એ અત્યારે આગ બુઝાવવાની કામગીરીમાં જોતરાયેલા જોવા મળી રહ્યા છે. એક સામાનમાં સૌથી પહેલા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવે અને ત્યારબાદ આ જોઈ શકાય છે જે કાટમાળ છે એના ઉપર સતત આ રીતે ફાયરના જવાનો છે સતત પાણીનો મારો ચલાવતા જોવા મળી રહ્યા છે. ત્યારે સુરત શહેરના અશ્વનીકુમાર રોડ ઉપર જે આગજનીની ઘટના ઘટી છે એ આગજનીની ઘટનામાં જે સૌથી પહેલાં લાકડાનો જે સરસામાન છે એ સરસામાન અત્યારે હાલ બહાર કાઢવાના પ્રયાસો અત્યારે કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત શહેરના અશ્વનીકુમાર રોડ ઉપર આ પ્રમાણેની ઘટના ઘટી છે. ત્યારે તાત્કાલિક જે 4 થી 5 જેટલા ફાયર ફાઇટરના સાથે જોઈ શકાય છે ફરીથી એક વખત આ તરફ જે આગ છે એ ભભૂકી ઉઠી છે અને અત્યારે હાલ આ રીતે તસવીરો જોઈ શકાય છે તેના ઉપર પાણીનો મારો છે અત્યારે સતત મારવામાં આવી રહ્યો છે. આગજનીની ઘટના ઘટી હતી ત્યારે જોઈ શકાય છે સુરત શહેરના જે રીતે લાકડાના ગોડાઉન હતું એક તરફ આગ લાગે છે ત્યાં હવે બીજી તરફ આ પ્રમાણે જોઈ શકાય છે ફરીથી એક વખત આગ છે એ લાગી ચૂકી છે અને ફાયરના લાશ્કરો છે અત્યારે સતત ફરી એક વખત પાણીનો મારો ચલાવતી નજરે આવી રહી છે. ત્યારે આ રીતે આગજનીની ઘટના ઘટતી હોય છે ત્યારે તાત્કાલિક ધોરણે કયા પ્રકારે કામકાજ કરવું તેનું પ્રશિક્ષણ છે એ ફાયર ઓફિસરો ફાયર અધિકારીઓને આપવામાં આવતું હોય છે અને એક બાદ એક તમામ જગ્યા ઉપર અત્યારે હાલ જોઈ શકાય છે ફાયરની ટીમ છે એ સતત અત્યારે હાલ પાણીનો મારો ચલાવી રહી છે. એક તરફ આગજનીની ઘટના છે અને બીજી તરફ જે ફાયરના લાશ્કરો છે પોતાના જીવને જોખમમાં મૂકીને આ રીતે ચારે તરફથી પાણીનો મારો ચલાવતા નજરે આવી રહ્યા છે. ત્યારે આ દ્રશ્યો જોઈ શકાય છે જે રીતે અત્યારે હાલ સુરત શહેરમાં જે આગજનીની ઘટના ઘટી છે ત્યારે તમામ જે આસપાસના લોકો છે તેમને સહી સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે રીતે અત્યારે પાણીનો મારો જોઈ શકાય છે ચલાવવામાં આવી રહ્યો છે. જે લાકડાના ગોડાઉનની અંદર આગજનીની ઘટના ઘટી હતી અને આગજનીની ઘટનાની અંદર સુરત શહેરમાં જે રીતે અત્યારે હાલ એક બાદ એક તમામ ફાયર લાશ્કરોના જવાન છે એ અત્યારે હાલ કામગીરીમાં જોતરાયા છે. ત્યારે આ પ્રમાણેની પરિસ્થિતિમાં આગનું કારણ શું છે સૌથી પહેલાં જાણવાનો પ્રયાસ છે એ અત્યારે કરવામાં આવી રહ્યો છે અને જે રીતે સુરત શહેરના જે અશ્વનીકુમાર કહી શકાય બાજુમાં જ ઇન્ડસ્ટ્રી વિસ્તાર આવ્યો છે અન્ય કારખાનાની અંદર કોઈ પણ જાતનો આગ ન ફેલાય તેના માટે ખાસ કરીને આ રીતે કામગીરી છે કરવામાં આવી રહી છે.